નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું આજના લેક્ચરમાં સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 5ની અંદર આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ છે સહપ્રભાવિતા। આપણે જોયું અત્યાર સુધી કે જુદા જુદા વૈજ્ઞાનિકો છે પોતપોતાના મંતવ્ય આપ્યા છે, બરાબર, પોતપોતાના પ્રયોગો દર્શાવે છે અને જે તે સમયે આપણે પ્રયોગો કર્યા, ખાસ કરીને મેન્ડલના પ્રયોગ આપણે સમજ્યા તો મેન્ડલે આપણે એ પ્રયોગો કર્યા એણે એવું સમજ્યું હતું કે બધા જ પ્રકારના પ્રયોગમાં એક જ સરખા રિઝલ્ટ મળે, પણ એવું જરૂરી નથી। આપણે જુદા જુદા પ્રકારના રિઝલ્ટ મળતા હતા, પરિણામો જુદા જુદા મળતા હતા। એવું જ એક ઉદાહરણ આપણે જોઈએ ત્રીજા પ્રકારનું, બરાબર, એ છે સહપ્રભાવિતા। તો આપણે જૂના એક્ઝામ્પલ છે યાદ કરીએ તો આપણે એક પ્રયોગ એવો જોયો મેન્ડલનો કે જેની અંદર શું થતું હતું તો કે F1 પેઢી જે છે, બરાબર, એની અંદર તો કે બેમાંથી શું થતું હતું તો કોઈ એક લક્ષણ છે, બરાબર, પ્રભાવિત થતું હતું એમ, એટલે આપણે એને પ્રભુતા કીધું। ક્યારે? મેન્ડલના પ્રયોગની અંદર। આપણે એક પ્રયોગ એવો પણ કે જોયો હતો કે F1 પેઢીની અંદર છે તો કે બંને લક્ષણ જે છે, બરાબર, એની અંદર એટલે કે બંનેમાંથી કોઈ પણ એક લક્ષણ છે આપણને પ્રભાવી જોવા ન મળ્યું, પણ મિશ્ર પ્રકારની અસર છે આપણને જોવા મળી। યાદ કરો એ કયો પ્રયોગ હતો તો કે અપૂર્ણ પ્રભુતા। તો આપણે બે પ્રકારના પ્રયોગો જોયા, એક પ્રભુતા અને બીજો અપૂર્ણ પ્રભુતા, બરાબર ને। આપણને આ પ્રમાણે જોવા મળ્યું અત્યાર સુધીના પ્રયોગમાં કે F1 પેઢીમાં શું હોય, કાં તો બે પિતૃમાંથી કોઈ એક પિતૃ છે એ શું થયો, પ્રભાવિત થયો એમ, બરાબર। ઉદાહરણ તરીકે મેન્ડલનો પ્રયોગ તમે જુઓ તો મેન્ડલના પ્રયોગની અંદર આપણે જોયું પ્રભુતા, બરાબર, એટલે કોઈ એક અલેલ જે છે એ પ્રભાવિત થયું એટલે આપણે એને શું કીધું, પ્રભુતા કીધું, બરાબર। એવી રીતે આપણે યાદ કરો F1 પેઢીની અંદર સ્નેપડ્રેગનમાં શું જોવા મળ્યું તો સ્નેપડ્રેગન વાળો આપણે જે પ્રયોગ કર્યો એની ઉપર અપૂર્ણ પ્રભુતા, એમાં શું જોવા મળ્યું હતું તો કે અપૂર્ણ પ્રભુતામાં બંને પિતૃના લક્ષણ છે, બરાબર, તો કે એનું સંમિશ્રણ જોવા મળ્યું, બેમાંથી એક પણ પિતૃ છે, બરાબર, એ એકના કોઈના લક્ષણ જોવા નહોતા મળ્યા આપણે। અહીં શું જોવા મળ્યું તો કે બંને પિતૃના લક્ષણ એટલે કે એના અલેલ બંને છે એનું મિશ્રણ જોવા મળ્યું, બંને પિતૃના લક્ષણ છે એનું સંમિશ્રણ જોવા મળ્યું। પણ અલગ પ્રકારનું એક્ઝામ્પલ છે સહપ્રભાવિતા। સહપ્રભાવિતા એક એવા પ્રકારનો પ્રયોગ જે છે કે જેની અંદર આપણને F1 પેઢીની અંદર બંને પ્રકારના પિતૃના લક્ષણ છે એ સ્વતંત્ર રીતે છે અભિવ્યક્ત થશે એવા પ્રકારનું જોવા મળશે। શું થશે? સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ જ છે કે અહીંયા આગળ F1 પેઢી આપણને જે મળે છે તો F1ની અંદર આપણને શું જોવા મળે છે તો કે બંને પિતૃના લક્ષણ છે એ સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય, એટલે કે કોઈ એક છે એ શું છે તો કે પ્રભુત્વ નથી દર્શાવતું બીજા પ્રયોગની જેમ, તો કે બંને ભેગા મળી મિશ્ર અસર નથી દર્શાવતા, પણ બંને પિતૃઓ છે એના લક્ષણ સ્વતંત્ર રીતે શું થાય છે, અભિવ્યક્ત થાય છે। તો એવી એક ઘટના એને કહેવામાં આવે છે સહપ્રભાવિતા। હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે તો સહપ્રભાવિતા એટલે શું તો કે F1 પેઢીની અંદર શું તો કે બંને પિતૃ ના લક્ષણો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય એમ, એટલે બંને પોતપોતાના લક્ષણ દર્શાવશે। એવું નહીં કે કોઈ એક પિતૃ છે, માનો કે આ પ્રભાવી છે તો પ્રચ્છન્ન છે એને ઢાંકી દે અને પોતાની અભિવ્યક્તિ દર્શાવે, અથવા બીજો પ્રયોગ અપૂર્ણ પ્રભુતાની જેમ કે બંને પિતૃ છે એના લક્ષણ કોમન એટલે મિશ્રણ દર્શાવે, એવું નહીં। બે પિતૃ છે, બરાબર, એટલે કે બંને પિતૃના લક્ષણ છે કેવી રીતે જોવા મળશે આપણે, સ્વતંત્ર રીતે, એટલે બંને પોતપોતાની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે દર્શાવે છે, એવા પ્રકારનું પ્રયોગ એને કહેવાય સહપ્રભાવિતા। એટલે શું થશે, બંને પિતૃના લક્ષણ છે એ કેવી રીતે સ્વતંત્ર રીતે બંને વ્યક્ત કરશે, સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય, એનું એક્ઝામ્પલ આપણે જોવાનું છે। તો સહપ્રભાવિતાનું છે બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે 11 ધોરણમાં ખૂબ ડીપમાં ભણીને આવેલા છો, એ છે ABO રુધિર જૂથનું નિર્ધારણ કરતા વિભિન્ન પ્રકારના રક્તકણ। મનુષ્યનું તમે બ્લડ ગ્રુપ ભણ્યા છો ને,
તો એનું ઉદાહરણ છે એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરતા વિભિન્ન પ્રકારના રક્તકણ. બરાબર, તમે એબીઓ રુધિર જૂથથી પરિચિત છો. બ્લડ ગ્રુપ આપણને ખબર ને બધાનું જુદું જુદું હોય. એ ગ્રુપ, કોકનું બી, કોકનું એબી, કોકનું ઓ, એમાંય પાછા પોઝિટિવ નેગેટિવ ને. તો આપણે અત્યારે પોઝિટિવ નેગેટિવ ને એ બધું નથી ભણવાનું, ખાલી જસ્ટ છે આપણે એને જીનેટિક્સની દ્રષ્ટિએ છે આપણે ભણવાનું છે. તો એબીઓ રુધિર જૂથ આપણે ભણ્યા હતા, બરાબર. એનું નિર્ધારણ કરતા વિભિન્ન પ્રકારના રક્તકણ છે એ જવાબદાર છે. એબીઓ રુધિર જૂથ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સહપ્રભાવિતાનું. હવે એબીઓ રુધિર જૂથ છે એનું નિયંત્રણ જે છે જે જનીન કરે છે એનું નામ છે કેપિટલ આઈ. કોણ? તો કે એબીઓ રુધિર જૂથ એનું નિયંત્રણ કોના દ્વારા થશે? આપણે કેપિટલ આઈ જનીન વડે નિયંત્રણ કોણ કરશે? કેપિટલ આઈ જનીન. ખ્યાલ આવ્યો? એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કોણ કરશે? તો કે આઈ જનીન. હવે આપણા મનુષ્યના રક્તકણની જે સપાટી છે કોષ રસ્તર, એની ઉપર બહારની બાજુએ ઉપસેલી આવેલી શર્કરા પોલિમર હોય છે અને એ પોલિમરનો પ્રકાર કેવો હશે ને એનું નિયંત્રણ કોણ કરશે? આ આઈ જનીન. એટલે કે ઇનડાયરેક્ટલી રીતે એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરશે. કોણ? આઈ જનીન. બરાબર. ક્યાં? તો કે રક્તકણના કોષ રસ સ્તર સપાટી પર બહાર ઉપસેલી શર્કરા પોલિમર હોય છે અને આ જે પોલિમર જે છે શર્કરા પોલિમર એનો પ્રકાર કેવો હશે એનું નિર્ધારણ કોણ કરે છે? પાછું આઈ જનીન. આ શર્કરા પોલિમરનો પ્રકાર કેવો હશે એ કોણ નક્કી કરશે? એનું નિયંત્રણ પાછું કોણ કરે છે? આઈ જનીન. એટલે કે ઇનડાયરેક્ટલી શું થયું? તો કે સ્વાભાવિક રીતે એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ આઈ જનીન કરે છે એમ ટૂંકમાં થયું. શું કરશે? નિયંત્રણ કરે. હવે ચાલો આપણે સમજીએ. કેપિટલ આઈ જનીન જે છે એના 3 એલેલ છે. કેટલા એલેલ જોવા મળે છે? 3 એલેલો. સમજો ચાલો. ત્રણ પ્રકારના એલેલ છે. ક્યાં ક્યાં? IA, IB અને સ્મોલ આઈ. બરાબર. શું કેપિટલ આઈ જનીન છે એના કેટલા એલેલ જોવા મળે છે? IA, IB અને સ્મોલ આઈ છે. આ 3 પ્રકારના શું જોવા મળે છે? એલેલ જોવા મળે છે. એટલે કે તો કે હવે આપણે જોઈએ, સ્વાભાવિક છે કે મનુષ્ય છે એ કેવો પ્રાણી છે? તો કે દ્વિકીય સજીવ છે. તો દ્વિકીય સજીવ છે એનો મતલબ આપણી અંદર આ 3માંથી કોઈ પણ 2 હશે ને. સમજાય? આપણી અંદર જે એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરવાનું છે કેપિટલ આઈ જનીન વડે થાય છે અને એના 3 આ એલેલ IA, IB અને I સ્મોલ આઈ. તો આપણે કેવા એનિમલ છીએ? મનુષ્ય 2N દ્વિકીય સજીવ છે. તો એનો મતલબ એવો 3 તો હશે નહીં. આ 3માંથી જ કોઈક હશે, જોડી બનશે. અને એ શક્ય જનીન પ્રકાર કેટલા હશે એ આપણે હવે જોવાનું છે. બરાબર. તો લગભગ 6 જેટલી શક્યતાઓ બને. આ 3 છે એની એકબીજા હારે જોડી બનાવીએ આપણે. બરાબર. તો મનુષ્ય કેવું પ્રાણી છે? મનુષ્ય દ્વિકીય છે.
આપણે 2n પ્રકારના છીએ તો દ્વિકીય પ્રકારનો સજીવ છે એટલા માટે આપણે શું કહીએ કે કેપિટલ આઈ જનીનના આ 3 એલએલમાંથી કોઈ પણ 2 એલએલ છે આપણા શરીરમાં હશે ને, જોઈએ આપણે. તેથી આ 3 એલએલમાંથી કોઈ પણ 2 એલએલ જોવા મળશે. ચાલો હવે આપણે એના લક્ષણ સમજી લઈએ પાછા. હવે અહીંયા આગળ શું છે તો કે કેપિટલ આઈ કેપિટલ બી છે ને એ પ્રભાવી છે. આ બંને કેવા છે? પ્રભાવી છે, બરાબર. અને સ્મોલ આઈ છે ને એ પ્રચ્છન્ન છે. એટલે કે માનો કે જ્યારે કેપિટલ આઈ જે છે એ સ્મોલ આઈ હારે શું કરે? જોડ બનાવે તો પ્રભાવી કોણ થશે? કેપિટલ આઈ એ, બરાબર, કારણ કે સ્મોલ આઈ તો પ્રચ્છન્ન છે. એવી રીતે આઈ બી છે એ સ્મોલ આઈ હારે શું કરશે? જોડી બનાવશે, ભેગા થશે, એટલે પ્રભાવી કોણ થશે? આઈ બી, બરાબર. પણ માનો કે આઈ એ અને આઈ બી બે પ્રભાવી ભેગા થયા તો આપણી વ્યાખ્યા પ્રમાણે તો કે બંને આઈ એ અને આઈ બી અલેલ છે એ પોતાની શું કરશે? એ શર્કરા છે એ સ્વતંત્રપણે શું કરશે? તો કે બનાવશે. બંને પોતપોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે દર્શાવશે. એવું નહીં કે આઈ છે એ આઈ બી ઉપર પ્રભાવિત થઈ જાય, આઈ બી છે એ આઈ એ ઉપર પ્રભાવિત થઈ જાય, અથવા બંનેનું મિશ્રણ મળશે, એવું થશે નહીં. તો અહીં શું થશે? તો કે બંને પોતપોતાની અભિવ્યક્તિ છે એ સ્વતંત્ર રીતે દર્શાવે છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોણ ભેગું હોય? જ્યારે આઈ એ અને સ્મોલ આઈ અલેલ હોય ત્યારે કોણ? કેપિટલ આઈ એ અભિવ્યક્ત થાય, એટલે પોતાના લક્ષણ પ્રદર્શિત કરે એમ. તો એનું કારણ પાછું યાદ રાખવાનું. કેમ એવું થાય? તો કારણ લખવાનું આપણે. સ્મોલ આઈ જે છે એ તો પ્રચ્છન્ન છે. સ્મોલ આઈ કેવું છે? પ્રચ્છન્ન છે, બરાબર ને. એવી રીતે જ્યારે આઈ બી અને સ્મોલ આઈ એલ હારે હોય ત્યારે કોણ પ્રભાવિત થશે? આઈ બી, બરાબર, અભિવ્યક્ત થશે, એટલે કે પોતાના લક્ષણ પ્રદર્શિત કરે. તો એનું કારણ પણ સેમ છે. સ્મોલ આઈ છે એ પ્રચ્છન્ન એમ. પણ આપણે કીધું એમ આઈ એ અને આઈ બી બે ભેગા હોય તો બે પ્રભાવી ભેગા હોય તો, પરંતુ આઈ એ આઈ બી ભેગા હોય ત્યારે બંને પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે દર્શાવે છે, બરાબર. ત્યારે શું થશે? બંને પોતાની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે દર્શાવે, બરાબર. તો હવે આ પ્રમાણે આપણે જોડ બનાવીએ બબેની, તો શક્ય જનીન પ્રકાર છે આપણે કેટલા મળે છે તો એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો આપણે કોષ્ટક બનાવવું પડશે, બરાબર. કે માનો એક પિતૃમાંથી એક એલેલ આવ્યો, બીજો પિતૃમાંથી આવ્યો એક એલેલ, તો શક્ય જનીન પ્રકાર કેવો હોય અને રુધિર જૂથ કેવું મળે, તો એ શક્ય જનીન પ્રકાર કેટલા મળે છે, બરાબર, એ આપણે ચેક કરી લઈએ. ચાલો 2 સેકન્ડ માટે એટલું બેઝિક વસ્તુ સમજી લ્યો તમે, બરાબર, નજર નાખી લ્યો, એટલે આપણે કોષ્ટક ભણીએ હવે. તો હવે આપણે કેટલા પ્રકારના શક્ય જનીન પ્રકાર બને છે અને કેવું રુધિર જૂથ બને, કેવા આલીલ જોડાય, તો એ આપણે સમજીએ. ચાલો આપણે એક કોષ્ટક બનાવીએ. પિતૃ 1 ના એલએલ, પિતૃ 2 ના એલએલ, શક્ય જનીન પ્રકાર, 2
અને રુધિર જૂથ કેવું બનશે? બરાબર. તો ચાલો જોઈએ આપણે હવે શું ઘટના થશે. આખી સરસ મજાની છે, તમે ભણીને આવી ચૂકેલા છો, પણ આપણે થોડીક અલગ દ્રષ્ટિએ ભણવાનું છે. બરાબર. ચલો અહીંના ધ્યાન રાખો. હવે માનો કે પિતૃ એક જે છે એમાંથી એલ આવે છે IA, અને પિતૃ બેમાંથી એલ નો પ્રકાર આવે છે IA. બરાબર. એટલે કે બંને પિતૃ જે છે એમાંથી શું આવે છે? IA તે એલ આવે છે. બરાબર. તો જનીન પ્રકાર કયો થયો? સ્વાભાવિક છે IA થયો, જોડ. આમાંથી આ એલ આવ્યું, આમાંથી આ એલ આવ્યું, બંને ભેગા થયા, જનીન પ્રકાર IA. તો આવા વ્યક્તિનું રુધિર જૂથ પણ કેવું હશે? સ્વાભાવિક છે IA. બીજું એક્ઝામ્પલ જોઈએ. માનો કે પિતૃ એકમાંથી IA આવે છે, પણ પિતૃ બે છે એમાંથી આવે છે IB. સમજો, આમાંથી IA એલ આવ્યું, આમાંથી IB આવ્યું, તો એનો જનીન પ્રકાર થયો IB. તો એનું રુધિર જૂથ કયું હશે? સ્વાભાવિક છે AB. બરાબર. અહીંયા આગળ રુધિર જૂથ છે A, અહીંયા AB. એવી જ રીતે પિતૃ A છે એમાંથી આવે છે IA, અને પિતૃ બેમાંથી આવે માનો કે સ્મોલ I. તો આનો જનીન પ્રકાર હવે તમને આવડી જશે બધાના. આ રીતે કરો. ચાલો, IA અને સ્મોલ I. તો હવે મને કયો રુધિર જૂથ કયું બનશે? સ્વાભાવિક છે A રુધિર જૂથ. કેમ? તો કે સ્મોલ I તો પ્રચ્છન્ન છે, બંને જોડમાં આવ્યા, પણ અભિવ્યક્ત કોણ થાય? IA. અને આપણે કીધું એમ એવી કન્ડિશન કે જ્યારે A અને B બંને ભેગા હોય તો પોતાની અભિવ્યક્તિ તો સ્વતંત્ર રજૂ કરે, એટલે એ વ્યક્તિનું રુધિર જૂથ થશે AB, અને IA તો માત્ર IA. બરાબર. હવે એવી રીતે આપણે પિતૃ A છે એના LL બદલીએ. હવે માનો કે પિતૃ A છે એમાંથી જે શક્ય LL પ્રકાર આવે છે એ છે માનો કે IB, અને આમાંથી આવે છે માનો કે IA. તો ચાલો કયો મને કેવા પ્રકારનું જનીન બંધારણ થશે? તો કે IB IA. એનો મતલબ રુધિર જૂથ કેવું બનશે? AB બનશે, બંને છે એટલે. એવી રીતે ચાલો પિતૃ એમાંથી IB નું IB જ રાખીએ, અને પિતૃ બીમાંથી નહીં IB આવ્યું, તો શક્ય જનીન પ્રકાર IB થયો, એટલે રુધિર જૂથ કયું આવશે? B. એવી રીતે પિતૃ એક છે એ IB, કયું બાકી રહ્યું? સ્મોલ I. જનીન પ્રકાર કયો થયો? IB સ્મોલ I. તો આનું રુધિર જૂથ કેવું હશે? સ્વાભાવિક છે કયું હશે? કયો મને? B. કારણ કે સ્મોલ I કેવો છે? પ્રચ્છન્ન છે. હવે એવી રીતે માનો કે પિતૃ એકમાંથી શું આવ્યું? તો કે સ્મોલ I આવ્યું. પિતૃ બીમાંથી નહીં, તે શું આવ્યું? સ્મોલ I આવ્યું. બેમાંથી સ્મોલ I આવ્યા. જનીન પ્રકાર સ્મોલ I. એટલે અહીંયા આગળ A રુધિર જૂથે જોવા નહીં મળે, B રુધિર જૂથે જોવા નહીં મળે, AB રુધિર જૂથે જોવા નહીં મળે. તમે અલગ પ્રકારનું રુધિર જૂથ સાંભળ્યું છે O. તો અહીંયા આગળ કયું બનશે? રુધિર જૂથ O જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારની આપણે શક્યતા છે આપણે દર્શાવીએ કે છે સહપ્રભાવિતા, કે કોઈ પણ એક પ્રભાવી નથી, બંનેનું મિશ્રણ નથી, પણ શું કરે છે? બંને LL પોતાની અભિવ્યક્તિ છે સ્વતંત્રપણે રજૂ કરે છે. એવા પ્રકારનું એક્ઝામ્પલ છે આ ABO રુધિર જૂથ. આ કોષ્ટક છે તમારે યાદ રાખવાનું છે. આમાંથી તમને MCQમાં પૂછે, કોઈ પણ આડું અવળું કરી તમને એક છે ખાલી જગ્યા આપે, બરાબર, એનો શક્ય જનીન પ્રકાર કહી દીધો હોય, એના ઉપર તમારે પિતૃને LL બનાવવાના હોય તો રુધિર જૂથ પૂછી નાખે તમને, બરાબર. તો આ કોષ્ટક છે તમારે ખાસ યાદ રાખવાનું, ખૂબ ઇઝી છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું, બરાબર છે, ત્યારે સહપ્રભાવિતા આપણે જોયા, બહુ વૈકલ્પિક કારક છે એ આપણે સમજવાના છે, અને દ્વિસંકરણ આપણે જોશું, બરાબર. તો અહીં સુધી વાંચી નાખવાનું છે.
ઓલ ધ બેસ્ટ.